કરોડ રૂપિયા વણ વપરાયેલા રહ્યા. બોલો, આ અણઆવડતવાળાઓના કારણે 16,000 કરોડ રૂપિયા વપરાયા જ નહીં. તમે કલ્પના કરો. તમને એમ સાથે કે એટલે હું કહું છું કે આમાં બહુ સમજદાર, ભણેલા ગણેલા, હોશિયાર અને વ્યવસ્થિત લોકોની સેવા કરવાની મહત્વાકાંક્ષા રાખતા હોય એવા લોકોને જ રાજનીતિમાં ખરેખર પ્રવેશ કરવો જોઈએ. અત્યારે રાજનીતિ એક ધંધો બની ગયો છે. જેને 2000માં નોકરી નથી રાખતા ને એ રાજનીતિમાં જાય છે. પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પછી એ નેતાઓની અને જે સરકાર હોય એને વાહવાહી કરતા કરતા અને તાળીઓ પાડતા પડતા 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 પદ અને ક્યાં ને ક્યાં પહોંચી જાય અને ઉપર બેસી જાય, મંત્રી બની જાય, કોઈ મુખ્યમંત્રી બની જાય, કોઈ આ બની જાય, કોઈ તે બની જાય, ધારાસભ્ય બની જાય, કોઈ સાંસદ બની જાય, પણ ખબર ન પડે કામ કેમ કરવું, કામ કેમ થાય. એનું આ પરિણામ છે.